વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 17ના કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાર્થ પટેલ દ્વારા આજ રોજ માંજલપુર વિસ્તારમાં આવેલ બજાણિયાવાસ ખાતે આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેડિકલ કેમ્પમાં શરીરને લગતા તમામ પ્રકારના રોગોનું નિદાન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। શિયાળાની શરૂઆત થતાં જ સિનિયર સિટીઝન અને યુવાનોને શરદી ખાંસી ઘૂંટણના દુખાવા કમરના દુખાવા જેવી સમસ્યા થતી હોય છે। સાથે જ આજકાલની લોકો બહારના જંક ફૂડના કારણે ગેસ કબજિયાત જેવી સમસ્યાઓ પણ થતી હોય છે। ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ વોર્ડ નંબર 17ના પ્રમુખ પાર્થ પટેલ દ્વારા આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શરદી ખાંસી તાવ ડાયાબિટીસ કમર તેમજ ઘૂંટણના દુખાવા સાથે એસિડિટી તેમજ શરીરના જૂના અને હઠીલા રોગો હરસ મસા મેલેરિયા વગેરે રોગોનું નિદાન મળી રહે તે માટે માંજલપુર વિસ્તારમાં આવેલ બજાણિયાવાસ ખાતે આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં 100થી વધુ સ્થાનિકોએ લાભ લીધો હતો। વોર્ડ નંબર 17ના કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાર્થ પટેલે જણાવ્યું કે વોર્ડ નંબર 17ની અંદર તુલસીધામ પાસે જે મુખ્યમંત્રી આવાસ યોજના છે બજાણિયાવાસ, ત્યાં આજ રોજ નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પ રાખ્યો છે, જેમાં આયુષ નિયામકશ્રીના કચેરીના ડૉક્ટર વૈદ્ય છાયાબેન વોરા દ્વારા ટ્રીટમેન્ટ આપવામાં આવે છે। આ જે કેમ્પ છે એની અંદર શરીરને લગતા દરેક પ્રકારના રોગનું નિદાન કરવામાં આવે છે, જેમ કે મેલેરિયા છે, તાવ શરદી સાંધાના દુખાવો હોય, ઘૂંટણ કમરનો દુખાવો કબજિયાત ડાયાબિટીસ દરેક પ્રકારની દવા અહીંયા આપવામાં આવે છે નિદાન કરીને। અને આવા કેમ્પ કેવું સમયાંતરે દરેક જગ્યાએ અમે રાખતા જોઈએ છીએ। મકરપુરા વિસ્તાર છે, માણેજા, તરસાલી, જામવા, દંતેશ્વર દરેક જગ્યાએ આ પ્રકારના કેમ્પ રાખતા જોઈએ છીએ। આ વખતે બજાણિયાવાસમાં રાખ્યો છે। લગભગ અંદાજે 70થી 80 લોકોએ આ કેમ્પમાં આવીને સેવાનો લાભ લીધો।